સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ફેંકી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા હતા. સમગ્ર વાત કરીએ તો વિશ્વ મેલેરિયા દિવસના અવસરે યોજાયેલ સાયકલ રેલીમાં જોડાયા બાદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક તપાસ અર્થે પહોંચ્યા હતા. કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડેલ કે અસુવિધાઓ અંગે કલેક્ટરે સિવિલ હોસ્પિટલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઈ અગવડ ન પડે તે પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં નિયમ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી રાખવા અને સિવિલ હોસ્પિટલમાં અનધિકૃત લોકો ન આવે અને સિવિલ હોસ્પિટલમાં બહારના વાહનો પાર્ક ન થાય અને કમ્પાઉન્ડના બહારના ભાગે થયેલ દબાણ દૂર કરવામાં આવે અને સિવિલ કેમ્પસમાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય અને કેમ્પસમાં કોઈ પણ પાન માવા સિગરેટનો ઉપયોગ કરે તો દંડ કરવો તેમજ મશીનરીની યોગ્ય રીતે જાળવણી તેમજ વપરાશ થાય તે માટે સૂચનાઓ આપી હતી. કલેક્ટરે આ સિવાય સ્ટાફનો પરિચય કેળવી તેમની કામગીરીની જાણકારી મેળવી રહ્યા હતા. તે દરમિયાન સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ એવા ડોક્ટર એ.બી. સુંદરવા વર્ગ 1 બરોબર જવાબ ન આપી શકતા તેમજ ડોક્ટરે ફેંકી પીણું પીધું હોય તેવી શંકા જતા તુરંત જ પોલીસને બોલાવી તેનો બ્લડ ટેસ્ટ લેવાની સૂચના આપી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.